સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત જોવા મળશે, જ્યારે ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। તો આ સમાચાર રાજકોટ ખાતેથી સામે આવ્યા। વધતા અકસ્માતને લઈને રાજકોટ પોલીસે આ નિર્ણય લીધો છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આધાર કાર્ડમાં નામ સરનામું બદલવાનું કૌભાંડ સામે આવ્યું છે। રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આધાર કાર્ડમાં હવે નામ સરનામા બદલવાનું કૌભાંડ સામે આવ્યું। નકલી ડોક્યુમેન્ટ્સના આધારે નામ અને સરનામા બદલવામાં આવે છે, જ્યારે રૈયા રોડ આધાર કેન્દ્ર પરથી ક્રાઇમ બ્રાન્ચે 6 કર્મીઓને ઉઠાવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કર્મચારીઓને પકડ્યા હતા, ત્યારે 6 કર્મચારીઓને પકડવામાં આવ્યા છે। નકલી ડોક્યુમેન્ટ્સના આધારે સુધારા કરતાની માહિતી મળી હતી। આધાર કાર્ડમાં નામ સરનામા બદલવાને હવે કૌભાંડ સામે આવ્યું છે, અને તે મામલે હવે 6 અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢ મનપાની ભૂગર્ભ ગટરની પોલ ખુલી ગઈ છે। તો આ સમાચાર જૂનાગઢ ખાતેથી સામે આવ્યા। મનપાની ભૂગર્ભ ગટર યોજનાની પોલ ખુલી પડી છે, જ્યારે ગટરના પાણી રસ્તા પર વહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જ્યારે ગટરના ઢાંકણાથી બચવા જતા વાહન ચાલક નીચે પટકાયો છે, અને સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જ્યારે વાહન ચાલક ગટરથી બચવા જતા થાંભલા સાથે અથડાયો હતો। જ્યારે માંગનાથ રોડ પર વાહન ચાલક નીચે પટકાયો છે, અને ગટરના ઢાંકણાથી બચવા માટે વાહન ચાલક સાઈડમાં ગયો અને થાંભલા સાથે અથડાયો છે, અને મનપાની ભૂગર્ભ ગટરની યોજનાની પોલ ખુલી ગઈ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જ્યારે ગટરથી બચવા જતા વાહન ચાલક થાંભલા સાથે પટકાયો છે। જૂનાગઢથી આ સમાચાર સામે આવ્યા છે, અને સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે। જ્યારે મનપાની જે ભૂગર્ભ ગટરની યોજના છે, તેની પોલ ખુલ્લી પડી છે, અને ગટરના ઢાંકણા ફિટિંગમાં પણ અણઆવરત સામે આવી છે। જ્યારે મનપાની ભૂગર્ભ ગટર યોજનાની પોલ ખુલ્લી પડી ગઈ છે। ભાવનગરના શહેરીજનો માટે કોર્પોરેશન દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રની સુવિધા ઊભી કરી છે, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ આરોગ્ય કેન્દ્રમાં વૃદ્ધો અને દિવ્યાંગો માટે લિફ્ટની સુવિધા તો ઊભી કરવામાં આવી છે, પરંતુ તેમાં વારંવાર ક્ષતિને કારણે લોકોની સુવિધાને બદલે જ દુવિધા સર્જાય છે। તેમાં પણ હજુ 3 વર્ષ પહેલા નિર્માણ પામેલા બોર તળાવ PHCમાં તો છેલ્લા 1 વર્ષથી લિફ્ટ બંધ હતી। ભાવનગરમાં મહિલાની સાથે ઓનલાઈન ઠગાઈનો મામલો સામે આવ્યો છે। એક સાથે એક ફ્રીની લાલચ આપી મહિલાને છેતરવામાં આવી હતી। નોવા ફેબ્રિક કંપનીના નામે શખ્સે ફોન કરી મહિલાને છેતરી હતી। મહિલાએ ₹17,150ની રકમ ઓનલાઈન ચૂકવી દીધી હતી, પરંતુ પેમેન્ટ કર્યા બાદ ન તો ડ્રેસ મળ્યો, ન તો રકમ રિફંડ મળી। આ સાથે જ મહિલાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે આ સમગ્ર મામલે લાલચ આપી લોકોને ઠગતા 2 આરોપી પોલીસના સકંજામાં આવ્યા છે, તેમજ પોલીસે બંનેની પૂછપરછ કરી ગુનાની વધુ તપાસ હાથ ધરી છે। વિસાવદર તાલુકાના વિસાવડ ગામમાં 2023માં અમૃત સરોવર યોજના અંતર્ગત થયેલા કામમાં મસમોટા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે, અને તેને લઈને થતા રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં ખળભળાટ મચ્યો છે। માજી સરપંચે ફરિયાદ કરી, પરંતુ નવાઈની વાત તો એ છે કે તાલુકા વિકાસ અધિકારી નંદાણીયા દ્વારા તેવા લોકોની તપાસ સમિતિમાં રાખવામાં આવ્યા છે। આ મામલે ઉપસરપંચે પણ કબૂલ્યું કે ભ્રષ્ટાચાર કદાચ 5-10% થયો હોય, પરંતુ મસમોટો ભ્રષ્ટાચાર થયો નથી। આ ગામની અંદર અમારે અમૃત સરોવર યોજના આવી, સમજ્યા? એટલે પંચાયતે એક ટેન્ડર ઉપાડ્યું અને એ કામ કર્યું, પણ કામ કેવું કર્યું? ખાવાનું। આની નીચે 7 ઇંચ PCC આવવું જોઈએ, એ PCC ન કર્યું। અહીં મોકળામાંથી માટી ટ્રેક્ટરોમાં ડોલર ભરીને પાથરી એની માથે સીધા ટપા ગોઠવી, અને એની તકતી તમે જોવો રખડે છે એવી તકતી મૂકી દીધી, અને આશરે નહીં તો 10 થી 11 લાખનો આમાં ભ્રષ્ટાચાર થયો। તો વિસાવદર તાલુકામાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે। આ બાબત હું સ્વીકારતો નથી,
કોઈ જગ્યાએ મોટું કામ ચાલતું હોય અને આમ તે 5-10% થતું હોય એ વાત બરાબર છે, પરંતુ મેજર ભ્રષ્ટાચાર વિસાવદર તાલુકામાં આવો નરેગામાં થયો નથી, એ મારા જાણ મુજબ હું કહું છું. 84 ગામ છે બરાબર, તો આ વિસાવડમાં એટલો કર્યો છે 84 ગામમાં એને કેટલું કરી નાખ્યું છે નંદાણીયાભાઈ. આવા અધિકારીઓને સસ્પેન્ડ કરીને હું તો કહું એને કડકમાં કડક થાય એવી સજા કરવી છે, બીજું કઈ ન હોય. એને જેલના હળિયા પાછળ જ ધકેલી દેવાનું, કારણ કે ગરીબ પ્રજાના પૈસા છે, કે એના બાપના તો નથી કોઈના. પગાર દે સરકાર, ભથ્થા દે, મોટરું સરકારની, આપણે પબ્લિકના પૈસે, તોય કુતરીના પેટ તો ભરાતા નથી. જૂનાગઢ જિલ્લાના ગેડ પંથકના અનેક ગામડાઓ કે જ્યાં ઉપરવાસમાં વરસાદ પડતા પૂરની સ્થિતિ નિર્માણ પામે છે. આવા ગામડાઓમાં નદીનો પ્રવાહ ઓવરફ્લો થતા પૂરના પાણી ખેતીની જમીનમાં સમતળ વહે છે. આ પાણીને ખેતીની જમીનમાં પ્રવેશતા અટકાવવાથી મોટા પ્રમાણમાં ખેતીની જમીન કે પાકને નુકસાન થતું હોય ત્યારે પાળા બનાવવા એ ગેરકાયદેસર કૃત્ય ગણી શકાય. ત્યારે પાકનું ધોવાણ થવાની, ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની મોટી સમસ્યાઓ સર્જાય છે. સોમનાથના પવિત્ર શ્રાવણી મેળામાં આ વખતે એક અનોખો અને ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે. શિક્ષકો જેમની પ્રાથમિક જવાબદારી બાળકોને શિક્ષણ આપવાની છે, તેમને આ મેળામાં વીવીઆઈપી ભક્તોની ભોજન વ્યવસ્થા અને કેટરિંગ સેવાની જવાબદારી સોંપવામાં આવી છે. આખો શ્રાવણ મહિનો શિક્ષકો વીવીઆઈપીની સેવામાં વ્યસ્ત રહેશે, જેના કારણે શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. જસદણ પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલ જસદણ તાલુકા પ્રાથમિક શિક્ષકોના પરિપત્રને રદ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના 15 ગામોમાં ઘુડખરનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે, જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘુડખર અભયારણ્યથી 45 કિલોમીટર દૂર ઘુડખરો આવી પહોંચ્યા છે અને ખેડૂતોના ખેતરોમાં ધામા નાખ્યા છે અને ખેડૂતોના ખેતરોમાં કપાસ, તલ, મગફળી જેવા પાકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ઘુડખર ત્રાસ મુદ્દે ખેડૂતોએ તંત્ર સામે આંદોલનના મંડાણ માંડ્યા છે. તમે આજ જોવો છો મીડિયા કે આજ મારી હારે 10 થી 15 ગામ જોડાયા છે. હું કાલ 10 ની વાત કરતો તો આજ 15 ગામથી ખેડૂતો આયા છે. અડધાને તો ના પાડી છે કે પોઝિટિવ રિપોર્ટ મળી ગયો છે, તમે આવતા નહીં. આવી વાત કરીને અડધાને રોકાયા છે. છતાંય અમે આજ કલેક્ટર સાહેબશ્રીને મળ્યા, ડીઓપી સાહેબનો જે અમને લેટર મળ્યો અને લેખિતમાં રજૂઆત જે અમારી હતી ન આપી, એટલે અમે કલેક્ટરશ્રી સુધી પહોંચ્યા હતા. આજ સાહેબે અમારી વાત સાંભળી છે અને 15 દિવસ અમને કીધું છે, 15 દિવસની અંદર તમે અમને ફોલોઅપ કરજો. આજે એ બાબતને લઈ અને ડીએફઓ કચેરી ખાતે ખેડૂત આગેવાનો સાથે વિસ્તૃત પ્રમાણમાં ડીએફઓ સાહેબ સાથે પણ આ વિષયની ચર્ચા કરવામાં આવી છે. એમને અમને આશ્વાસન આપ્યું છે અને લેખિત ખાતરી પણ આપી છે કે ટૂંક સમયમાં આનો આખો એક્શન પ્લાન કરી અને આ જે વન્ય પ્રાણી તમારી સીમ જમીનમાં છે એને ત્યાંથી ખસેડી અને ઘુડખરના જે અભયારણ્ય વિસ્તાર કચ્છના નાના રણમાં આવે છે ત્યાં લઈ જવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક અમારી જે 2 કે 3 મુખ્ય માગણીઓ હતી એ એમના વાત પરથી અમને ખેડૂત આગેવાનોને સંતોષકારક નહોતી. એટલા માટે આજે પુનઃ અમારે લોકોએ દુધરેજથી લઈ અને કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરવી પડી. અને જો તંત્ર 15 દિવસનો આજે કલેક્ટર સાહેબે અમને કીધું છે 15 દિવસમાં કંઈક નિરાકરણ લાવશું, નહીં લાવવામાં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરતા હતા, તો શહીદ ભગતસિંહના માર્ગે પણ અમે આંદોલન કરી શકશું. ખેડૂતો જય જવાન. ગામના ખેડૂતોને પ્રશ્ન છે, કેવી તકલીફ પડે છે? 9 થી 12 ગામના ખેડૂતોને તકલીફ છે અને રાતોરાતમાં ખેડૂતોના પાકને રાતોરાતમાં સાફ કરી નાખે છે એક જ દિવસમાં. કાલે ડીએફઓ સાહેબ આવ્યા હતા, અમને આશ્વાસન આપ્યું હતું, એટલે આજે સવારમાં એમની કચેરી ગયા, પણ એમને આ જોબ પોઝિટિવ હતો, પણ એમાં 1-2 મુદ્દા એવા હતા એટલે અમને એમાં અનુકૂળતા ન આવી. તેથી અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા અને અમારી રજૂઆત કરી. કલેક્ટર સાહેબે અમારી રજૂઆત સાંભળી. એ આ વિષય ઉપર 3-4 દિવસથી ફોલોઅપ કરે છે અને એમને એવું કીધું કે અમે પોઝિટિવ રિઝલ્ટ આપશું અને 15 દિવસ પછી તમે મારી પાસે ઉઘરાણી કરજો, ક્યાં પોઝિશન શું છે એની જવાબ તમે આપશો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો. નિર્જર ટાપુઓ ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રદ્ધાળુઓ અવરજવર કરતા હોય છે. આ શ્રદ્ધાળુઓ સાથે રાષ્ટ્ર વિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો નિર્જર ટાપુ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેવી શક્યતા નકારી શકાય નહીં.
દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં હરિયાણાના પૂર્વ ધારાસભ્ય નેફસી રાઠીની હત્યાના કેસમાં બોગસ પાસપોર્ટ બનાવવાના આરોપી જાહિર અબ્બાસ કાલિયાને દ્વારકા એસઓજી અને હરિયાણા એસટીએફની સંયુક્ત કાર્યવાહીમાં ઝડપી લેવાયો છે. આ કેસમાં સંગવાન ગેંગના શૂટરોને બોગસ પાસપોર્ટ પૂરા પાડવામાં જાહિર અબ્બાસની સંડોવણી હોવાનું જણાયું છે. આરોપી અગાઉ પણ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનામાં પકડાઈ ચૂક્યો છે. તપાસ દરમિયાન હરિયાણાના પૂર્વ એમએલએ નેફસી રાઠી હત્યા પ્રકરણમાં ફરારી સાંગવાન ગેંગના આરોપી શૂટરોને બોગસ પાસપોર્ટ બનાવી આપનાર જે એક નાસ્તા ફરતા આરોપી છે તેને એસઓજી દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના સંવેદનશીલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર વિરુદ્ધ મરીન નેશનલ પાર્ક દ્વારકા રેન્જની કડક કાર્યવાહી સામે આવી છે. ભારત પાકિસ્તાન સમીપવર્તી દરિયાઈ સરહદ પાસે અતિ સંવેદનશીલ એવા ચાકટાપુ ખાતે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મરીન નેશનલ પાર્કના પોસીત્રા રાઉન્ડમાં મળેલી વિશેષ બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક કિસ્સાઓએ અભયારણ્ય અને સરહદી સુરક્ષા વિસ્તારમાં બોટ મારફતે બિન અનુમતિ પ્રવેશ કરી માછીમારી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ વન વિભાગે તેમની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી હતી. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ભગવાન બારડી એક અનોખી પહેલ શરૂ કરી છે, જેમાં સૂત્રાપાડા અને તાલાલા તાલુકાના સિનિયર સિટીઝન્સ માટે સોમનાથથી દ્વારકા સુધીની તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં 5000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ અંગે આજે ધારાસભ્ય કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભગવાન બારડી વિગતો આપી હતી. આ યાત્રાનો પ્રથમ રાઉન્ડ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે 4 ઓગસ્ટ 2025ના રોજ સવારે 6:30 વાગે શરૂ થશે. આ દરમિયાન 50 બસોમાં આશરે 3000 સિનિયર સિટીઝન્સ વેરાવળના નમસ્તે ચોકડીથી રવાના થશે. આગેવાનો દ્વારા લીલી ઝંડી આપી નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી બસોને રવાના કરવામાં આવશે. યાત્રા દરમિયાન પાયલોટિંગ કાર, એમ્બ્યુલન્સ અને માલ સામાનના વાહનો પણ સાથે રહેશે, જેથી યાત્રીઓને કોઈ અગવડ ન પડે. ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યું કે શરૂઆતમાં 1500થી 2000 લોકોનું રજીસ્ટ્રેશન થવાની અપેક્ષા હતી, પરંતુ લોકોનો ઉત્સાહ જોઈને આ આંકડો 5000ને પાર કરી ગયો છે. તેમણે પોતાને ભાગ્યશાળી ગણાવતા કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ તેમને વડીલોની તીર્થયાત્રા કરાવવાનું નિમિત્ત બનાવ્યા છે. ટોટલી સિનિયર સિટીઝન લોકોના સમગ્ર તાલાળા વિધાનસભા મતક્ષેત્રમાંથી 5000 રજીસ્ટ્રેશન થયેલા છે અને તેમની સાથે 2500 નું બ્રેક ગ્રુપ તરીકે ઉપાડવાનો છે. એવડી મોટી સંખ્યાને એક સાથે ક્યાંય આપણે એને મુશ્કેલી ન પડે એટલા માટે પહેલો રાઉન્ડ છે એ 25 તારીખના રોજ સવારે 6:30 વાગે નમસ્તે હોટલથી તાલાળાથી બધી ગાડીઓ આવી જશે અને ત્યાંથી એમનું લીલી ઝંડી દઈને પ્રસ્થાન કરાવવાના છે. એટલે એની અંદર 2500 સિનિયર સિટીઝન લોકો છે અને એમની સાથે સ્વયંસેવકો અને આગેવાનો જેને જવાબદારી આપી છે એ લગભગ 350-400 લોકો એ થશે. એટલે ટોટલી 3000 માણસનું ગ્રુપ એ આવતીકાલે 25 તારીખે સવારે તાલાળાથી નીકળી અને નમસ્તે હોટલથી એનું પ્રસ્થાન થશે. જામનગરના જામજોધપુર પંથકમાં એલસીબી દ્વારા વાસ જાડિયા ગામે દરોડો પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 2035 બોટલો ઝડપાઈ હતી, જેની કુલ કિંમત આશરે 12,08,000 રૂપિયા હોવાનું જણાવ્યું છે. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો અને પબા મીરાભાઈ મોરી નામના શખ્સની ધરપકડ કરી છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જિલ્લાના બ્રિજોનું આધુનિક મશીનથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાને કચ્છથી જોડતા જોડિયા રોડ પર 5 બ્રિજોનું તેમજ પોરબંદરથી જોડતા ધોરીમાર્ગ પર 1 બ્રિજનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લાના 6 જર્જરિત પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માર્ગ મકાન વિભાગ હસ્તકના 164 બ્રિજોનું ચેકિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે, તેમજ હાલ પાણીની અંદર રહેલ પુલોના ભાગોનું પરીક્ષણ શરૂ કરાયું છે. મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું, તેમજ પુલોની ગુણવત્તા ચકાસવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના તમામ બ્રિજોનું પ્રાઇમરી ઇન્સ્પેક્શનની કામગીરી હાલ ચાલુ છે
જે પ્રાઇમરી ઇન્સ્પેક્શનની કામગીરીના તમામ 164 બ્રિજોની ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે. જે ઇન્સ્પેક્શનના અનુસંધાને જોડિયાથી જાંબુડા પાટિયા રોડ હસ્તકના 5 મેજર બ્રિજ તેમજ જામનગર લાલપુર પોરબંદર રોડ હસ્તકના હરિપર બાયપાસનો એક બ્રિજ એમ ટોટલ 6 બ્રિજને કલેક્ટરશ્રીના જાહેરનામાથી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવેલ છે. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ તરીકે ડિટેલ ઇન્સ્પેક્શન માટે હાલ તેની કામગીરી ચાલુ છે. સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા આપઘાત મામલો સામે આવ્યો હતો. ત્યારે નેનુ વાવડિયાની ઉત્તર ક્રિયાના દિવસે 1100 દીકરીઓને ભોજન કરાવી આત્મરક્ષા પાઠ શીખવવામાં આવ્યો હતો. બીજી કોઈ નેનુ સાથે ફરી આવી ઘટના ન બને તે માટે પરિવારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં સુરતની 9 જેટલી સોસાયટીઓમાં શક્તિ સાથે સંવાદને પણ સમર્થન જાહેર કર્યું છે. તેમજ તમામ દીકરીઓને પણ શક્તિ સાથે સંવાદ કરવા સાથે આત્મરક્ષાના પાઠ ભણાવવામાં આવશે. સામૂહિક રીતે સમગ્ર સમાજમાં દીકરીઓને સુરક્ષિત અને નિર્ભય બનાવવા માટે સજાગ પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે કતારગામ ખાતે સમસ્ત પાટીદાર સમાજ ના હોલ ખાતે જો નાની દીકરીઓ માટે એક સેલ્ફ ડિફેન્સના એક વર્કશોપ જેના બોલી શકે યા કાર્યક્રમ રાખવામાં આવેલા હતા. જો જેમાં ખાસ કરીને આપણે દીકરીઓના કઈ પ્રકારના જો અત્યારે સમાજમાં અમુક પ્રકારના જો સોશિયલ મીડિયામાં એક દૂસરો જો છે જો ચાહે ઇન્સ્ટા પર હોય ચાહે આપણા વોટ્સએપ આવતા હોય ચાહે ફેસબુક હોય કેવી રીતે જો એ ગલત કન્ટેન્ટના લીધે જો એ આપણા દીકરીઓને તકલીફ પડતી હોય છે યા કોઈ બ્લેકમેલ કરતા હોય છે. આ પ્રકારની ચીજો ઉપર જો કમ્પેર કરવામાં આવ્યા અને ચર્ચાઓ કરવામાં આવી. સુરત સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાતે આવેલા ધારાસભ્ય અને વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. તુષાર ચૌધરીએ ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ સંઘાણીના નિવેદન અંગે કહ્યું હતું કે તેઓ રાજકારણમાં લાંબા સમયથી સક્રિય નથી, તેઓની કોઈ ભૂમિકા નથી. અચાનક નિંદ્રામાંથી જાગીને તેઓએ રાહુલ ગાંધી વિશે નિવેદન આપ્યું છે. હાલમાં જ વરસાદમાં સુરત અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે કે પછી સ્ટેટ હાઈવે ભ્રષ્ટાચારને પગલે લોકોની પરિસ્થિતિ બગડી છે. આવનારા દિવસોમાં કોંગ્રેસ રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ નવા એક્શન પ્લાનિંગ સાથે આગળ વધશે. કોંગ્રેસ પક્ષના વિધાનસભામાં નેતા તુષાર ચૌધરી એટલે કે ધારાસભ્ય તુષાર ચૌધરી અત્યારે સુરતની મુલાકાતે છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે અત્યારે તુષારભાઈ છે. આપણે એમની જે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. તુષારભાઈ, સુરત આવ્યા છો, અહીં તમને ક્યાંક સમાચાર પણ મળ્યા હશે કે દિલીપ સંઘાણીભાઈ દ્વારા ટૂંક સમયમાં પ્રદેશ અધ્યક્ષ માટેની પણ વાત કરવામાં આવી છે. તો ક્યાંક રાહુલ ગાંધી ગુજરાતમાં ફરશે તો ભાજપનો જ ફાયદો છે એવું પણ કહેવામાં આવે છે. શું કહેવું છે આપનું? દિલીપ સંઘાણી કેટલાય વખતથી સક્રિય રાજકારણમાં એમની કોઈ ભૂમિકા રહી નથી. કેટલા વર્ષ સુધી એમણે ચૂંટણી લડવાનું પણ બંધ કર્યું છે અને સહકારી ક્ષેત્રે જ એ કાર્યરત હતા. પણ કદાચ એમને મને એવું લાગે છે કે પ્રદેશ પ્રમુખ બનવાની ઈચ્છા થઈ હોય એમ અચાનક જ ઊંઘમાંથી ઉઠીને રાહુલ ગાંધી વિશે નિવેદનો આપી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે. અને ખાસ કરીને વિધાનસભાના કોંગ્રેસના નેતા તમને બનાવ્યા છે, બરાબર? તો હવે આગામી દિવસોની અંદર વિધાનસભાની અંદર કોંગ્રેસને લઈને કયા મુદ્દા મૂકવામાં આવશે, શેની ઉપર ભાર આપવામાં આવશે? જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જે રીતે નકલી કચેરીઓની બોલબાલાઓ સામે આવી રહી છે, જે રીતે મંત્રી પુત્રો ભ્રષ્ટાચારને કારણે જેલમાં જવું પડે એટલા હદ સુધીનો ભ્રષ્ટાચાર મંત્રી પુત્રો પણ કરી રહ્યા હોય ત્યારે અને હાલમાં વરસાદની પરિસ્થિતિમાં પણ આપ સૌએ જોયું હશે કે સુરત શહેર હોય, વડોદરા શહેર હોય, અમદાવાદ શહેર હોય કે નેશનલ હાઈવે હોય કે સ્ટેટ હાઈવે હોય, આજે ભ્રષ્ટાચારને કારણે જે પરિસ્થિતિ આજે લોકોની થઈ છે અને એ બતાવે છે કે સરકારનો વહીવટ તંત્ર પર કોઈ અંકુશ નથી. જિલ્લા પ્રમુખો દ્વારા દિલ્હીથી આ બધી વાત તમારી સાચી, પણ શું તમને લાગે છે કે હવે કોંગ્રેસ લોકોની વચ્ચે જશે અને લોકો ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસની સાથે ચાલશે અને લોકોનું પણ ભલું થશે? જે મુદ્દા વર્ષો વર્ષથી લોકો ઉઠાવી રહ્યા છે એ મુદ્દાઓનું, એ પ્રશ્નોનું શું નિરાકરણ આવશે ખરી? 100% અમારી સરકાર બનશે તો લોકોના જે પણ પ્રશ્નો છે, ધારો કે ફિક્સ પગાર અમારે નાબૂદ કરવો છે, કોન્ટ્રાક્ટ સિસ્ટમ અમારે નાબૂદ કરવી છે, યુવાનોને અમારે પૂરા પગારવાળી સરકારી નોકરીઓ પણ આપવી છે અને શિક્ષણમાં બી જે અન્યાય થઈ રહ્યો છે કે ગરીબ મધ્યમ વર્ગના મા બાપોને પોતાના બાળકો ભણાવવા આજે મુશ્કેલ થઈ ગયા છે, તો એનું પણ અમે નિરાકરણ લાવીશું. અત્યારે તમે જુઓ છો કે સુરત શહેરમાં રત્ન કલાકારના પેકેજની માગણી રત્ન કલાકારોએ કરી હતી, સરકારે સમિતિ પણ બનાવી, પણ હજી રત્ન કલાકારને પોતાને ખબર નથી પડી કે આ પેકેજમાં મારા માટે શું છે. કે ખાસ કરીને સરકારને
સરકારની જે અત્યારની નીતિ છે એની ઉપર ક્યાંક અલગ પ્રતિક્રિયા રહેશે, તો ક્યાંક જે એમણે ફરિયાદ કરી છે, એક કોંગ્રેસી બનીને નહીં પણ એમને પોતે એક તુષાર ચૌધરી બનીને આ ફરિયાદ કરી છે, વિવિધ મુદ્દાઓને લઈને તુષાર ચૌધરી જે ધારાસભ્ય છે એમના દ્વારા મંતવ્ય ન્યૂઝ સાથે અત્યારે ખાસ વાતચીત કરવામાં આવી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એરપોર્ટને નડતરરૂપ બાંધકામોને ચેતવણી આપવામાં આવી છે। સુરતમાં એરપોર્ટને નડતરરૂપ બાંધકામોને હવે ચેતવણી આપવામાં આવી છે। 31 જુલાઈ સુધીમાં બાંધકામ દૂર કરવું પડશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 4 પ્રોજેક્ટ્સને બાંધકામ દૂર કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। 31 જુલાઈ સુધીમાં બાંધકામ દૂર કરવું પડશે। મહત્વપૂર્ણ સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા છે અને મજૂરા મામલતદારે 4 પ્રોજેક્ટ્સને નોટિસ આપી છે। એરપોર્ટને નડતરરૂપ બાંધકામોને હવે નોટિસ પાઠવવામાં આવી। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વિધર્મીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે। તો આ દુષ્કર્મના સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે। વિધર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું છે। રાજકોટથી આ સમાચાર સામે આવ્યા છે। દુષ્કર્મ કરનાર આરોપી અરમાન ગોદાણીની ધરપકડ કરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવીને દુષ્કર્મ આચર્યું હતું। વિધર્મી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે। તો રાજકોટથી આ સમાચાર સામે આવ્યા। સગીરાને લલચાવી ગોવા ફરવા માટે લઈ ગયો હતો। તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ। હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે।